હા ચાલ ખાઈ રહ્યો છે તો હું ઓટો મારતા હું ડાયરેક્ટ નહીં યાર તને હવે ઘઉં પહેરી નથી આવી હું ડાયરેક્ટ નહીં આવ્યા કાલ તો આખો ચારો ઉખાડી દીધો આ શેષી જોવું પડે આ તો કાલ ઘઉંના ચારા ખોદી નાખી ખબર નહીં તારે થોડો આરો કરી લે આવી બેટો પહેલો ઘેર જતા વખરો ગોમ જાવ છે પહેલો ભાઈ કાલ તો સુઈ જાય આ વિચાર ભૈરવા એ ભૈરવા એ ભૈરવા ભૈરવા લે ભૈરવા સમીરજી હા આવો આવો બેહો બેહો કે મળદે આજે તો જાવ સચ્યું તો જાવ નહીં હા ચમ ઠેલો ને તૈયાર વે થઈ રેડે જો આ પેલા કે ગમે તે વેચી ને પૈસા આયા ઓહો તમાર બાપનું એક હતું એ વેચી માર્યો ટુકડો નહીં કે બહુ આઘું પડતું હતું હવે દાત હું કરો તા રાતે માર ઘેર હું કરવા આયા રાતને 3 વાગે અત્યારે તો હું લેવા જતો પૈસા લેવા જતો બેકનું મેળ દેવા હતા ને પણ ના હું ફેલ લેતો ને વહેલા બેકનું લે પણ અત્યારે ના લેવા ગુંડા જેવા પડ્યા હોય તમાર જો લઈ જાય પાહા ઘરમાં તમે તો ચો ગયા છો એટલે મારું ગોમ જવાનું એટલે તો મેળવા આવી દે ચોકન જાવું ગોમ જવાનું અમારે બચરાઈ ફરવા જવાનું મને લઈ જાવ કીધા હાડો લે પણ માર હવડા એવું નહીં ચો હું પેલી વખત તે કરજે તમે હું આવી હા તો હતો શું કામ હતું તમે હોય આયા આ થેલો મેળવા આવ્યા પૈસા કેટલા હે 8 લાખ છે અરે હેડો તો તમે જો હું આ તો માર ફાઈન આવ્યા ને એટલે સમજી લેવાનું કે આ બેકમાં જ પડ્યા આ તો તમે જો ને સાચવીને જાજો બા હારો આ તો હું પૈસા મેકતા આવડે હારો આવજો કાકા હા ઘણા દાડે ચોરી નહીં કરી હો આપણે બેન સાચી વાત ભત્રીજા ચોરી તો નહીં કરી પણ તારી કાચી જેવી છે ચોરી કરવા જઈ જતી રહેતો એટલે ઈ કાચાની વાત મેલો કે કાચી ખુદાનો કાચી જાણે એટલે તારી કાચી ખવરાવે છે આપણને આખરી રોધીન તો આલતી નહીં કાચી તે કાચી છે એના બધા જેવા કાચી તમે રોટલા કરે મર કાચી જે સહી તારી કાચી જ છે લે તારી કાચી ના હોય તો શું ખોઈ તું દૂર છે કાચી તો પેલા રોટલો બાજરીનો રોટલો જેવો કરે એના મુઢાઈ ગયો એ વાત પડતી મેં તો હાલ હોય ચો લઈને હેડ્યો છે આપણે રે તો હેડે 5 સ્ટાર હોટલ જમવા હેડે સાચી વાત ઘણા દારે ખવરાવી તો તું પેલી કાઢશે કાચી આલતી નહીં ખાવાનું અલે આ તમારા મચાક બુદ્ધિ આવશે લે ચોરવા હેડે કોઈ ઓય રાતના તો 5 સ્ટાર હોટલ માં ની જતા હોય વાત કરો ચોકન ચોરી ઈ તો મારા ફાઈન પ્લાન પડ્યો હોય ને ઈ વાત મને ખબર છે ત્યાં કીધા ઈ બધું જાડો અને તમે ઈ વાત કરો ચોરી તો આપણને ગમે તે મળી રહે તમે તો કશું કહેવાય જ ના તું જાણ જોઈ તાર મને ફસા દેતો માર ખવરાવી છે એટલે કાકા કશું નહીં ખવડાવો તે દાડે છેલ્લે દાતે ધોકા ખવરાયા હતા લઈ તો આપણે દોડી ઉડ્યા હું દોડી ઉડ્યો એટલે ધોતી પસાઈ દીધી એટલે તમારે તું તો પણ મેચિન દોડી ઉડે બસાવાય નહીં રહેતો કે કાકો શું કરી છે ઈ તો હજુ ઈ તો તમે ખાઈ લીધી એટલી માર હાટાની ખાઈ લીધી ઈ તો સમજી આવે અને આપણે આ તો ચોરી ગમે તે ગોતી નાખી આપણે હલેશ્વર બાર ગાતી તો તને માર્યું એટલી પૈસા જોઈ જ નહીં જોતા પૈસા તો જોવું જ છે પૈસા આપણે જા હોટલ માં જમવા વળી તું કમાઈને આલે જો અમે હડો તમે શું કાકા હલેશ્વર માર ના ખવરાવતો એટલે કાકા કશું ના ખબર આવ તમે શું મારું વર્ષું રાજગર હમણાં જ પહેર્યો તો પેલા મગફળી વાળા એટલે ભૂંડ ખોતરી નાખતો હતો તો હું ઓટો મારી આવ્યો ભૂંડ તો બે લાય ખોતરી નાખ્યું રાજગરો થોડું કે રાજગરો તો વળી આ ઉજો જ નતો ભાઈ ભૂંડે ખોતરી નાખ્યો તો એટલે આ રાજગરો વળી શેડી અને આમાં તો શેડાઈ માથે લ્યો અત્યારે તો વળી રાજગરો હવે પહેર્યો ટ્રેક્ટર થી એના 2000 રૂપિયા દો હવે સમીરસિંહ એટલે શું હવે તો ગુંદડો નો તાર થઈ ગયો હે સાચું છો
હું મારે કેવું થયું ખબર હે? હા હમણાં હું રાજ કરવા આવ્યો હતો હા તે મગફળી વાળામાં હતો ને હા. તો મારા વર્ષે ઝાટકો નતો બંધ્યો તે ભૂંડડા આવીને મગ કૂતરી નાખ્યો લ્યો રાજગર ઉજ્યો જ ના આ જ વાત હો તે શું કર્યું ખબર હે હમ. હવે વળી છેડી અને રાજગરો પહેર્યો અને હવે કાલે વહેલા પાણી વાળવું છે મારી જે દાણા લાઈટ છે ને એટલું સારું છે આગે હા બોલો સમજી એક વાત કહું હા તો કરી દે પડતું નહીં તું વિકું એ કાકા ચોરી મનાય તમે ઉમરો ખાલી પેલા શું વાતો કરું આપણે આગે ભાઈ હા પેલી મારે એ સીટી જમી હતી ખબર ને ઓએ પેલો વિકો તો ઈ હા એવી વેચી મારી હતી એટલે શું વાત કરો હા તમારા બાપે એક ભેગી નાસી બેસી મારી તાર નાખી પડતી હતી આપણે લે મન તો વાત કરવી હતી કે જમીન વેચવી છે તો મન કેવું હતું કોણ લઈ ગયું બીજું એ બીજા પેલા હતા ને હાલકું ભાઈ રે લઈ ગયા અલ્યા મન કીધું હોત તો મારે જોતી હતી વિકો હું લઈ ને થોડી એમાં શું હા મને નથી ખબર તમારે જોઈતી હતી આ કેટલા આયા છે મિસિંગ 8 લાખ શું વાત કરો અત્યારે તો વિકોના કેટલા ખબર છે હા 10 લાખ રૂપિયા સિલા તમે શું ગોડા જેવી વાત કરો મન તો પૂછવું તું યાર હું હમણાં આગળ થોડું પૂછવું પડે આમને જમીન ના વેચી મરાય પણ મને કહું આગે હું આવ્યા હતા હશું તમારે ઘેર પણ તમે ઘેર નતા દેખાય હું પાસે પણ યાર આ તો હમણાં આવ્યા તો થોડી જ વાર છે એવું છે તો હું લગભગ તો જેલો છું ઘરની હોય હા ઓહ તારી કાકા 8 લાખની વાત કરી રે સાચી વાત હું શું કહેતો તો ખાલી ચોરીનો પ્લાન તો ગમે તે બની દે હા વાહ ભદ્રીજા તું ખરો તાન તમે શું કાકા ઓમો મેમો માર ખબર ઓજો માર ખાય એવું છે 8 લાખ આપણે ગોતા અને પછી લઈને રાખો વાત કે એટલી વાત ચોકમ પડ્યા ખાલી ત્યાં આવડો જોઈ એટલી વાત હા જોઈ એટલી વાત વાપરો એ સમીર સિંહ હા તમે કહેતા હતા 7 લાખ રૂપિયા લાયા ચોકન મેલ્યા તા નીરા એ ભલે પણ ઘેર મેલે એવું છે એમ? અને પૈસા લેવા તા ગયા હતા હા અત્યારે બધા પૈસા લઈને આવતો રહ્યો પહેલું બાર ને ઘર તો ઈમાનદારી હારું પહેલું બાર કરે હારા હોય પણ તમને એક વાતની ખબર છે હા કે આપણે પેલા ગામમાં એક બિલંદર 2 માણસો છે પેલા કાકો ભસરી દો હા એ તો ખબર હે મારે ખતરનાક છે બા ઓર રાખજો ધડા દાડે તારા બતાવી દેવા હી માણસો બા ખબર છે ને હા ઈવોનો વિશ્વાસ કદી કરાય ના ભાવ અહીં એક મોડેલા સુઈટા હે ચોર બીજું કોઈ નહીં હા ઈવોનો વિશ્વાસ તમે ઈવોના વાતોમાં આવી ના જતા કે ચાણી લઈ જાય બધા છે સારું અને હવે હું ઈ બેંકમાં મિલજો તમારો છોકરો જેડો કોમ આવી તમે તો હવે થાચ્યા આવે કંડા થઈ ના વહેલા બેંકમાં મેળવાનો હતો અત્યારે મેળો જાતો પણ અત્યારે રાતની ચાલ જવો સારું હેડો તાન તો વહેલા મેળ દે હા શું સુઈ જાય તાન એ હા તો ચિંતા ના કરતા હો. એ હા એ હા આવજો તાન ઓહો કાકા હા મેળો તો પડી ગયો પૈસાનો સાચી વાત વાહ ભદ્રીજા પહેલું બા નીકળ અડો તણ પેલા સમીરજી મારા બેટા ચોઈટા કહેતા હતા એને જો ખબર હે ધોળા દાડે ઉપાડી લે હે એમ તો આગળ શું કહેતા કે બેંકમાં વેચી બેંકમાં તો અમાર પાસે શું મેલી રહ્યા તમે તો મેલી રહ્યા ઓય ચાલ વેલા પૈસા આવી હોય પહેલું બા નીકળ જવાનું હળ હડો આઈ લે થાય ને હું કહેતો હતો તારી આઈડિયા તો મસ્ત તામ ભાઈ ખાલી આ કાકો ભત્રી જો હોય ને ઈ કઈ કશે ના આવે વળી હું હોવ જ ને. ચોરી તો લે આપણું ખાલી ચૂટકીનું કામ છે ચૂટકીનું જ ખાલી એ કાકા હડો હવે પહેલી વાત કરાઈ ઈ તો મને બધી ખબર પડાશે હા કાકા આ મારું શીખી પાડા જેવું પડી જવું કે 7 લાખ પડ્યા છે પાડા કોઈ પડ્યો છે પાડા ગોળ પડ્યો પણ તો કોઈ ફોન જ નહીં મારું બેટું કેવું પડ્યું છે આ જોજો કોઈ ફોન છે કે એના જ પૈસા હોય આ તો બીજાના પૈસા લઈ યો કાકા હું કુદડું નથી તો બઈ નાખી દે પડી નથી એ હવે નહીં કહું પૈસા કેવા પડ્યા છે ઘરનું હશે વાહ યા મારો તો આવ્યો છે તારું દૂધ ફૂટી ચલો ખાલી હવે વાસી દીધો હતો ઓહો તારી વાહ કાકા ભત્રીજા વાહ મારા ઘરે આટલું ચકરું નહીં ફરકતું અને તમે મારા ઘરે ચોરી કરવા આવ્યા મને તો ખબર તમે 7 લાખની
પાલી જ ગયા હો તમે 7 લાખ ડાયરેક્ટ લઈ જાવ અરે કોઈ માનતા નહીં માન તો સબૂત જે પકડવાય ઉભા રહેતા આગેવાનને ફોન કરું તો હલો હા બોલો બોલો બા આગેવાન હા કેટલા છો આ કોઈ ત્યાં ઘરે ઊંઝો કોણ મારા પર ફટાફટ માં ઘરે આવજો કેમ મારી અડધી રાતનું શું કામ પડ્યું તમે બધી વાત જવા દેજો જલ્દી ફટાફટ વહી આવો એ હારું આવું હેડો તા એ સારું એ હા હા આગેવાને કરી દીધો હવે સમીજીને કરી દો ઈવન શોકી આવતા એ કેટલા પહોંચ્યા છે અમે અડધામ પહોંચ્યા છે ફોન કરી દે હલો હા બોલો બેનબા તમે કેટલા પહોંચ્યા તો અહીં હવે પહોંચવા આવ્યો અડધામ પહોંચ્યો હજી ફટાફટ પાછા આવો છે તમે ફટાફટ પાછા આવજો કોમ છે તમારું એ હારો હારો આવતો ફટાફટ આવજો પાછા હારો એ હારું હા હવે તારી કાકા ભત્રીજાનો વારો મોનવા નહીં દેતા ગામડા વચ્ચે તો મોનવા નહીં દેતા કે અમે ચોરી નહીં કરતા હવે તો સબૂત બીજી પકડવા પડશે ઈવન તો પછી ખબર પડશે મારા ઘરમાં ચોરી કરવા આયા હે મારા વેળા 7 લાખ રૂપિયા પાલી જાય 4 વાજના આ આગે મને કીધું છે જો વાટમાં તમે જે ભેગા છે એટલે મારા વેળા લાલ ભારીને આયા હી મારું ઓછું પહેલું પણ આટલું રાતનું શું કોમ મારું પડ્યું છે મારું શું કોમ તો કોમ હશે એટલે આટલું હશે લે પહેલું બા શું આટલું મોડું કોમ પડ્યું લે મારું ધબકારા વધી ગયા એટલે વાત કરું હા હા કાકો ભત્રીજો આયા મારા ઘરમાં ચોરી કરવા શું અહીં ગયા આગેવાન બેહો વાત કરું પાજી ના હું હાલ નહીં પકડા ચાલ સમીજીને ફોન કરો સમીજી પાહા આવી રાશી એ રાણવા મનવા નહીં જતા એ વાત તો સબૂત ઊંચી પકડવા પછી હા તા ઘર ધણી ના બધે પછી એક કાકા પત્રીજાની વાત તમે 7 લાખનું કોઈ કીધું તું એવું સમીજીને ગોક વાટમાં ઓવે લે મારું ગુડ્યું હું તો ગાડીને આવતો હતો હા અને સમીરજી આવતા હતા અમારે એટલે એવું ને મારે વાત કરી હતી મેં તો કેક વિગો બેસી માર્યો એટલે તારે પૈસાથી પહેલું પણ ઘરે જ પડે હું યાર પહેલું પણ ઘરે પૈસા પડે કોઈ ચિંતા નહીં તું મારી જોડે કશું નહીં પણ અરે લાકડી લાકડી રાખો બીજું કોઈ નહીં જોતું એને પાછી જ નાખો યાર હાથ પગ જ પાછી નાખો ગમો સોજો કરતે શીશે કોઈ જોવા ભૂલી મૂકી છે કે પાડો છે પડે પાડો એટલે મને વાય છે તો ગુમાણ પણ પેલા અંદર જવા દીધા સબુજીજી પકડો ને તાની રે મોન છે કમોસી તમે મોકા જાવ અળો કોનો મિલી આવતા આ પહેલું બાને કોમ પડી રાતું હવે પૈસાની ગરબડ નથી પૂરો થઈ ગયો હું પહોંચી ગયેલો પાછો આવે સમીરજી શું વાત કરું લે તમને તો શું આપણે પેલા ખબર ને હું પકડીને આવતો હતો આપણે પેલી વાત કરી હતી પૈસાની 7 લાખની તમારે એ મારે છે કાકો ભત્રીજો કોક વગડી ગયા છે મારે પહેલું પણ કરવું જાય પૈસા છોડો તમારા 7 લાખ શું વાત તો થઈ રહી છે સમજી લો આ તો પહેલું દાવાની હાલ દોઢિયા ભાઈ આવું તમે સમીરજી આવી ગયા ને હવે કોની વાત જુઓ છો બોલે આગળ લાખે તો લાકડી આવી જાય એટલે લાકડી જો આખી ગયા પૂરા હાથ નાખી ખબર નહીં કોઈ ઘરમાં જ આવું નહીં ત્યાં ચોરી કરીને તો ઘરની બહાર આવે છે બહાર 1 વાગે બહાર નીકળે તો ઓયમાં બેરો ઓયમાં બહાર નીકળે તો પછી ગઈ બહાર આવી રગો એટલે આવતો શું કરવાનું આપણા ધોકા જેવા મારું બેટું કાકા બોલજો બોલજો મોય તો બોલું ત્યાં હોય તો કશું નહીં કાકા હોય તો કશું નહીં મારું બેટું પ્રેમ કરતો છે કશું કશું નહીં શું પડે આ તો તારા શું જો ના એમાં તો કશું
કશું ના હોય. આ તો એવા ઠેલા ભરેલા હોય તને ખબર છે? એ કાકા ઓય ઓય ઓય. આ પડ્યા જુઓ સાચી વાત ખોટી બ્લેક પડી દઉં આપણે જોઈ લો કિંમતી માલ હશે પકડો કરીએ કેટલો ભાડું લેતો બધા બોલ્યા કપા એ આદત છે આવા તો કરી ખખડાવી તો કોક્ષી તો પૈસા શું કરી દેના પૈસા એના કરો દેજે રહી ગયું ખબર છે લેવો વિચારા એવું છે હા હા ગમે તો પાનો કાયા છે તો ગોતી ના કહેવાય કાકો પુત્રી તો માં તમે એને નહીં ઓળખતા કાકો પુત્રી જ કરો કાકા હાય 7 લાખ સુધી કેટલા ભલા હાય અલા પૂરા પૈસા નું ભરેલું હોય યો આ નોટો યા ઈ વાત તો કરો છોડો હવે દવા વાળી તો હા હા કાકા છોડો આપણે 7 લાખ આવી ગયા જોડો ઉપર ઉપર કાપાથી ખુલે કાકા હું કહેતો તો હું નતો કહેતો કઈ લો હવે બૈડા લાવ થઈ ગયો ઓય મોટા માથાળા પત્રીદા બાર ને બોલ્યા બે બાર નેકળો તમે બે જણા ખાલી બાર નેકળો ઓય જો પત્રીદો લાકડી તો જરૂર નથી લાકડી જેવા તો મારા આ ચુવો ફરજે ઓમ પણ ભદ્રી જાવ ફરી ઓમ મારો કાકા તમે લો આતા એકલા ચોરી કરતા કોના ઘરમાંથી ચોરી કરી હે પૈસા પાયલો કાકા ત્યારે ખબર નહીં પડતી ઓલા કાકા મળાજો મને કામ મોટા ઓલા માથાળા લીધો હા ચાનો અને તો ચોરી કરો શીખ્યો હે ચાનો આટલો મારા હું તો બેઠો સાચો ખબર જ નહીં પડતી આવડે મને જાવ કે કાઈ ના ખબર નહીં પડતી તે મો પત્રીદા સોરી આપન પેલા પૈસા લે પૈસા કા લે લે આગળ પૈસા લે પૈસા લે નથી તો લે લે તમે જી મેં તમે મારા ભાલ મોનું પકડું મારો તમે મારો મારા પૈસા ચોરી કરે હે એ અમાર ભદ્રેના લઈને આખ્યું ક્યું બોલો અલ્યા બોલા બારો લે હવે રાજ લે નહીં બાર વાગે તો એની ભૂલ થઈ જાય કમાઈ લે પત્રીદા ઓયા લે હવે ગબ્બો કદી ચોરી કરશે ને આવું જ ના ઓમ ધંધો કરતું નહીં ઓમ કરી આગળ આગળ બોલો કદી ચોરી નહીં કરવાને આવા કામમાં હા શું કહો આજ તો તમને આટલું લાવો તો હું જવા દઉં છું માફી મગાવો એટલે ફૂલ થઈ જીન કે બોલે પત્રીદા બોલે મોટા પાતળા હવે આથી કદી ચોરી કરે કે કદી ની ચોરી કરો ભૂલ થઈ બોલે તું એ પત્રીદા બોલ ભૂલ થઈ ગઈ આથી કદી ચોરી નહીં કરે ભૂલ થઈ ગઈ આ દાડા કામ કાપીને બધી જતા જો હવે બે જણા ખેતી વાળશો અને કામ કરશો ને તો તમારે આ ચોરી નહીં કરવી પડે કોકના ઘરે એ વાત તો ને તમારે ખબર મજા ના કરો આ ચોરી ના કરતા લો હારું. આ મારો બનાસકોઠો આ